ત્રણ મિત્રો એક કામ અનુક્રમે 20, 25 અને 50 દિવસમાં પૂરું કરે છે. જો તેઓ એકંતરે કામ કરે તો 12 દિવસમાં કેટલા ટકા કામ થશે? હવે અહીંયા પર્સન્ટેજ આપવાનું છે કામનું, બરાબર છે? કેટલા દિવસમાં કામ પૂરું થશે શું છે એવું નથી કીધું. તો આ પ્રશ્નમાં આપણે ગોતી લઈએ કે ત્રણ મિત્રો કોણ કોણ છે ખબર નથી, તો A, B અને C ધારી લઈએ છે. પેલાને 20 દિવસ લાગે છે, બીજાને 25 દિવસ લાગે છે અને ત્રીજાને 50 દિવસ લાગે છે, બરાબર છે? તો કંઈક ને કંઈક લસા હું આ ત્રણેયના 100 લઈશ, બરાબર છે? ઓકે, 20 થી જશે 5 વખત, 25 થી જશે 4 વખત અને 50 થી જશે 2 વખત. આટલું તો થઈ જ શકે ને, આટલું તો કરવું જ જોઈએ. પછી જ્યાં ગાડી અટકે છે ત્યાં તમે રાહ જોવો મારી, તો બરાબર વસ્તુ છે. હવે આપણે જોઈએ કે ત્રણેય વ્યક્તિઓ એકંદરે એક દિવસ પછી એક દિવસ કામ કરે છે. તો 5 ને 4 9 ને 2 11 જશે કામ થાય. હવે 11 કામ થશે કેટલા દિવસમાં? તો કે 3 દિવસમાં. તો કે 3 દિવસમાં 11 કામ થાય છે. તો સિમ્પલ છે કે આપણે 12 દિવસ એટલે આને ગુણ્યા 4 કરવા પડશે તો કેટલા મળશે? 12 દિવસ મળશે. તો 12 દિવસમાં કામ કેટલા થશે? તો આને ગુણ્યા 4 એટલે 44 કામ થઈ જશે. કેટલામાંથી? 100 માંથી. 100 માંથી 44 કામ એટલે સિમ્પલ વસ્તુ છે, 44% કામ થયા. રાઈટ.